ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वन्दे गुरुपरम्पराम्। प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महद। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीकृष्णं वन्दे जगद्गुरुम्। श्रीमद्भगवद्गीता 7मो अध्याय ज्ञान विज्ञान योग। परमात्मानी प्राप्तिना उपाय रूपे भगवाने आ भक्ति योग ज्ञान विज्ञान योग एनो उपदेश आपेलो छे કે પરમાત્માની ભક્તિ પરમાત્માની પ્રાપ્તિનું સાધન બને એવી રીતે ઉપદેશ આપેલો છે। પરમાત્માની પ્રાપ્તિ માટે બે દિશામાં પ્રયત્ન થવો જોઈએ। એક આપણા હૃદયની શુદ્ધિ અંતઃકરણની શુદ્ધિ અને ત્વમ પદાર્થ શોધન વેદાંત શાસ્ત્ર કહે છે, અને બીજું પરમાત્માના સ્વરૂપનું શોધન, એટલે કે પરમાત્માના સ્વરૂપને પણ સાચી રીતે પ્રમાણ બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરવાનો છે, અને તત્પદાર્થ શોધન વેદાંતમાં કહે છે। એટલે માત્ર આપણે એક જ વસ્તુ પ્રધાન આપણી સાધના હોય એ પર્યાપ્ત નથી। ત્વમ પદાર્થ શોધન આપણું હૃદય જેટલું શુદ્ધ થશે, તત્પદાર્થ આપણાથી જુદો નથી, કોઈ નવો આપણાથી સ્વતંત્ર વસ્તુ નથી। આપણું હૃદય જેટલું શુદ્ધ થશે એટલું પરમાત્મા તત્વ પણ આપણા માટે સ્પષ્ટતયા પ્રકાશતું જશે। આપણા હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે જ છે। યથા યથા પ્રત્યગવસ્થિતમ મનઃ, મન જેમ જેમ અંતર્મુખ બને, પ્રત્યેગાત્મા એટલે કે આપણા હૃદયસ્થ જે ચૈતન્ય સ્ફુરી રહ્યું છે એમાં સ્થિર થવાનો પ્રયત્ન કરે, તથા તથા મુંચતી બાહ્ય વાસનાહ, બહિર્મુખતાની બધી વાસનાઓને એ છોડતું જાય, અને અંતરમાં જે પરમાત્મા તત્વ અનંત આનંદ પૂર્ણ કૃતકૃત્યતા જે પ્રદાન કરનારું છે, સ્ફુરી રહ્યું છે, એને જાણવાનો વધારે ને વધારે મોકળાશ બનતી જાય, વધારે ને વધારે મનનું રોકાણ એમાં થતું જાય। તો અંતર્મુખતાની સાધનાને ત્વમ પદાર્થ શોધન વગેરે કહેવાય, હૃદય શુદ્ધિ। અને પરમાત્માનું પણ શોધન, પરમાત્માને પણ આપણે એમાં જે કંઈ પણ દોષ કે ગુણ વગેરે જે કંઈ પણ છે એને પણ દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ। કે પરમાત્માના સ્વરૂપને આપણે સાચી રીતે ન જાણતા હોઈએ તો પરમાત્મામાં પણ કંઈક દોષ રહી જાય છે। પરમાત્મામાં દોષ રહી જાય છે એટલે શું કે આપણે પરમાત્માને એક પરિચ્છિન્ન દેવતા રૂપે માનીએ, એક નામ રૂપ અને પ્રયોજનવાળા માનીએ, કે એક દેહધારી રૂપે માનીએ, તો એ પરમાત્મા તત્વની સમજ જે છે ને એ સાચી નથી, પૂર્ણ નથી, આપણે પરમાત્મા પ્રાપ્તિ કરાવનારી નથી। એટલે પરમાત્મા વિશેની સમજ બેઉ દિશામાં આપણે પ્રયત્ન કરવાનો છે। આપણું હૃદય પણ શુદ્ધ થવું જોઈએ, પરમાત્માના સ્વરૂપનું પણ સાચી રીતે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ। જ્ઞાની ભક્તો માટે બંને તત્પદાર્થ અને ત્વમ પદાર્થ બંને શુદ્ધ છે, સિદ્ધ છે। આર્ત ભક્ત, અર્થાર્થી ભક્ત અને જિજ્ઞાસુ ભક્ત, આ બધા ભક્તો માટે ત્વમ પદાર્થ જે છે એમાં જે આરતી એટલે જે કંઈ દુઃખ છે, મુશ્કેલી છે,
અર્થ પ્રાપ્તિ, ઈષ્ટની પ્રાપ્તિ, અર્થાર્થીને જોઈએ, અને જ્ઞાન પ્રાપ્તિની કામના, આવી કામનાઓથી ત્વમ પદાર્થ આચ્છાદિત છે. એટલે કંઈક કામના રહેલી છે. ભગવાન સિદ્ધ જ છે, શુદ્ધ સ્વરૂપે ઉપલબ્ધ જ છે, છતાં પણ એ ભગવાનની આડે આરતી એટલે કે મુશ્કેલી દૂર થાય, કંઈક ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય, અને કંઈક જિજ્ઞાસા, મહિમા કે સામર્થ્ય ભગવાનનું શું છે જાણવાની આ ઈચ્છાઓ વચ્ચે રહેલી છે. એટલે કંઈક પ્રતિબંધ છે પરમાત્મા તત્વના સ્ફુરણની આડે. પણ જ્ઞાનીમાં પૂર્ણ નિષ્કામ ભક્ત છે, એટલે એના માટે બંને પદાર્થ શુદ્ધ સ્વરૂપે ઉપલબ્ધ છે. તો અન્ય દેવતા ભક્તિ અને કામનાની ભક્તિ એ રીતે આપણે સમજ્યા. કામનાની ભક્તિ એટલે અલ્પતાની ભક્તિ. કામના હોવી એ અલ્પતાની, પરિચ્છિન્નતાની, સીમિતતાની નિશાની છે. એટલે અલ્પતાની ભક્તિ, ભગવાનને પણ અલ્પ માનવો એ અન્ય દેવતા ભક્તિ કહેવાય. ભગવાનને પણ અલ્પ દેહધારી, અલ્પ સામર્થ્યવાન વગેરે માનવું એને અન્ય દેવતા ભક્તિ કહેવાય. એટલે એ આ જે અન્ય દેવતા ભક્તો છે એમના પક્ષે રહેલું પરમાત્મા તત્વ વિશેની સમજમાં રહેલો દોષ છે. પરમાત્મામાં દોષ નથી, પરમાત્મા વિશેની સમજ જે છે, તત્પદાર્થ વિશેની સમજ, એમાં આ દોષ રહેલો છે. તો એ પણ શોધન, એનું પણ શુદ્ધિકરણ થવું જરૂરી છે. તો એવો કંઈક પ્રયત્ન અહીંયા ભગવાને કરેલો આ બધા શ્લોકોમાં. અન્ય દેવતાની ભક્તિ, એની નિંદા થોડી કરવામાં આવી, કામનાની નિંદા છે હકીકતમાં. પછી છેલ્લે કીધું કે નાહમ પ્રકાશ સર્વસ્ય યોગમાયા સમાવૃત. તો યોગમાયાના બધા સુંદર અર્થ ભક્તિ સંપ્રદાયના પણ આપણે જોયા. યોગમાયા સમાવૃત, યોગમાયા એક એવી વ્યવસ્થા છે કે જે ભગવાને પોતે સ્વીકારેલી છે, પોતે ઊભી કરેલી છે, જેનાથી ભક્તોનો મહિમા વધે. યોગમાયામ ઉપાશ્રિત સંભવામી આત્મમાયા વગેરે વગેરે જે બધા શ્લોકો છે એમાં આત્મમાયા, યોગમાયા વગેરે છે. તો એના વડે પરમાત્મા ભક્તોને અનુકૂળ બને છે, ભક્તોનો મહિમા વધારે છે. આપણે વિચાર કર્યો જ્યારે ગોપીઓને બોલાવ્યા શરદ પૂનમની રાત્રિ અને પછી કીધું પાછા ઘરે જાઓ, ત્યારે એ યોગમાયા વડે કીધેલું હતું. અને જેથી ગોપીઓના હૃદયની વ્યાકુળતા, વિરહની જે અત્યંત વેદના છે, શ્રી કૃષ્ણની પરમ ભક્તિ છે, એ લોક જાહેર થઈ. એટલે ગોપી ગીત વગેરે જે કંઈ પણ છે એ બધું ક્યારે પ્રગટ થયું? જે આ યોગમાયાને લીધે પ્રગટ થયું. એટલે યોગમાયા, આપણે એવું માનીએ કે ભગવાને આ યોગમાયા ધારણ કરેલી છે એટલે આપણને એમના દર્શન નથી થતા. એટલે યોગમાયા આપણા માટે જાણે કે એક પડદા સમાન છે, પણ હકીકતમાં પડદા જેવું નથી. ભગવાનનો એવો સંકલ્પ છે કે ભગવદ ભજન વિના ભગવદ પ્રાપ્તિ ન થાય. આવા સંકલ્પને યોગમાયા કીધેલી છે. મફતમાં જે વસ્તુ મળે એનું કોઈ મૂલ્ય સમજાય નહીં. એટલા માટે ભગવાનનો સંકલ્પ એવો છે કે આપણે કંઈક આ ભગવદ પ્રાપ્તિની દિશામાં પ્રયત્ન કરીએ, સત્કર્મો કરીએ, પુણ્યકર્મો કરીએ, અને બધું ઈશ્વરાર્પણ કરીએ. આ બધો સંકલ્પને યોગમાયા કીધેલી છે. એમને ઉપલબ્ધ થઈ જ રહ્યા છે. યોગમાયાને લીધે ઓળખાતા નથી. હું રૂપે જે ચૈતન્ય સ્ફુરી રહ્યું છે એ પરમાત્મા છે. આવો એક વાક્યનો વેદાંતનો ઉપદેશ છે, તત્વમસી. પરંતુ તત્વમસીનું શ્રવણ કરવા છતાં પણ એની ઉપલબ્ધિ કેમ નથી થતી, અનુભવ કેમ નથી થતો? કારણ કે યોગમાયાને લીધે એ ઓળખાતા નથી. એ ઓળખાય ક્યારે? જ્યારે જો જાણવું અને ઓળખવું. જાણવા માટે આપણી પાસે ઘણા સાધનો છે, ઇન્દ્રિયો છે, મન, બુદ્ધિ વગેરે બધું છે. ગમે તે વસ્તુને આપણે જાણી શકીએ છીએ. પણ એના સાચા સ્વરૂપને ઓળખવા માટે શ્રદ્ધા હોવી જોઈએ. જે વસ્તુનો અનુભવ થઈ રહ્યો હોય અને એને ઓળખતા ના હોઈએ ને, એના વિશેના જ્ઞાન માટે આપણી પાસે શ્રદ્ધા, એના માટે સમર્પણ, એના માટે કંઈક આપણે કંઈક પ્રદાન કરવું પડે, કંઈક નિવેદિત કરવું પડે. આવી બધી જરૂરિયાતો છે. તો આ જરૂરિયાતોને યોગમાયા કીધી છે. આપણે શ્રદ્ધા ભક્તિથી સંપન્ન થઈએ તો પરમાત્મા તત્વ જે છે એ પૂર્ણ સ્વરૂપે આપણા માટે ઉપલબ્ધ થાય. તો આવો પરમાત્માનો સંકલ્પ છે. અને એટલે પરમાત્માએ અને ભવિષ્યાણી, ભૂતાની, આ બધા ત્રણે ત્રણ જે છે એ ભૂતાની શબ્દના વિશેષણો છે.
ભગવાનનું જ્ઞાન અબાધિત છે, યોગ માયા વડે પ્રતિબદ્ધ થતું નથી. ભગવાનની સર્વજ્ઞતા સનાતન છે. એ સર્વજ્ઞ સ્વભાવવાળા પરમાત્મા છે. એટલે શું કે સર્વવ્યાપક હોવાને લીધે સર્વજ્ઞ છે. ઘણા સર્વજ્ઞ હોય પરંતુ પોતાને દેહધારી માને તો એ સર્વજ્ઞપણું કલ્પિત કહેવાય, સાચે સાચું ન કહેવાય. સર્વજ્ઞ કોને કહેવાય? બધું જ કોણ જાણે? તો માટી જે છે ને બધા ઘડાને, બધા માટીના કાર્યોને જાણે. જે સર્વવ્યાપક હોય ને એ જ સર્વજ્ઞ હોઈ શકે મુખ્ય અર્થમાં. એટલે ભગવાનની સર્વજ્ઞતા સનાતન છે, અબાધિત છે, અપ્રતિબદ્ધ છે. એટલે ભગવાન પૂર્વકાલિક, વર્તમાનિક અને ભાવિ બધા ભૂતોને જાણે છે. મામ તું વેદ અને કશ્ચન, પરંતુ કોઈ મને જાણતું નથી. એટલે માયા ભલે મને ઢાંકે, યોગ માયા વગેરે, પણ એનાથી હું આવૃત થતો નથી, મારું જ્ઞાન આવૃત થતું નથી. પરમાત્મા માટે સમગ્ર દેશ, સમગ્ર કાળ, સમગ્ર જીવોના કર્મો બધું એક સાથે ઉપલબ્ધ છે. જેમ કોઈ પક્ષી હોય ઊંચેથી સમગ્ર વિસ્તારને એક સાથે જોઈ શકે, એવી જ રીતે પરમાત્મા જે છે સર્વનું અધિષ્ઠાન છે, સર્વને પહોંચેલા છે, સર્વને પ્રાપ્ત થયેલા છે, માટે બધું જ જાણે છે. તો વર્તમાનાની, સમતીતાની વગેરે જે બધા શબ્દો છે, એટલે કેટલા ભગવાન સમતીતાની એટલે ભૂતકાળમાં, તો ભગવાનની સેવા કર્યા વિના કયા ભૂતો એમને પોતાનું જીવન વ્યર્થ વેડફી ચૂક્યા છે એ ભગવાન કહે છે હું જાણું છું. સમતીતાની. અને ભૂતકાળમાં પણ જે લોકો ભગવદ પરાયણ જીવન જીવ્યા છે એ લોકોને, એ ભૂતોને પણ હું જાણું છું. વર્તમાનાની, અત્યારે કોણ ભગવદ ભક્તિ કરી રહ્યું છે એ ભૂતોને પણ હું જાણું છું. ભવિષ્યાણી, આગળ કોનો કેવો ભાવ હશે એ બધા ભૂતોને હું જાણું છું. એટલે આ પ્રમાણે અર્જુન એટલે સરળ, રુજુતા જે ગુણ છે કાવા દાવા વગરનો હોય એને અર્જુન કહેવાય, સરળ કહેવાય. એટલે આપણા સરળ જે છે ને એ આત્મતત્વનું સ્વરૂપ લક્ષણ છે, આપણી મૂળભૂત ઓળખ છે. આપણે કેવા છીએ? સરળ છીએ, અર્જુન જેવા જ છીએ. અર્જુન વૃક્ષ જે છે ને એ પણ સીધું હોય, ક્યાંય આડું તેડું ના જાય, સીધું ઊંચું વધતું હોય જે ઉપર જાય છે. એવી રીતે અર્જુન શબ્દથી અને આ સમતીતાની વગેરે શબ્દો જે છે એના દ્વારા એવું ભગવાન પહોંચાડવા માગે છે. અત્યારે જેવો આપણે સંકલ્પ કરીશું, અત્યારે જેવી આપણી મનની સ્થિતિ હશે એ પ્રમાણે આપણી ગતિ નક્કી થાય છે. એટલે સમતીતાની, વર્તમાનાની, ભવિષ્યાની બધું ભગવાન જાણે છે. એટલે કે ભગવાન બધાની મનસ્થિતિ જાણે છે. અત્યારે આપણે પુણ્યકર્મો કરવાનો વગેરે સંકલ્પ પણ કરીએ, પુણ્યકર્મ કરવાનું સામર્થ્ય કદાચ ન પણ હોય, પરંતુ પુણ્યકર્મો કરવાનો સંકલ્પ હશે ને તો ભગવાનની ભક્તિ આપોઆપ આવિર્ભૂત થશે. એટલે ભગવદ સેવા, ભગવદ પરાયણતા વગેરે જે છે એને ભગવાન ચોક્કસ મળશે એવા સંકલ્પમાં જ ભગવાન જે છે પૂરેપૂરા સમાઈ ગયેલા છે. એટલે આપણે પ્રજ્ઞાનુસારી જીવન કે જ્ઞાન અનુસારી જીવન અને વાસના અનુસારી જીવન, પ્રાકૃત અને સંસ્કૃત. પ્રાકૃત એટલે સ્વાભાવિક આવેગોને અનુસરીને જે લોકો જીવન જીવે છે પ્રાકૃત લોકો. સંસ્કૃત લોકો શાસ્ત્રના આધારે, શાસ્ત્રોક્ત જ્ઞાનના આધારે, સંતો મહાત્માઓ કોઈ ગુરુજનોના સંપર્કમાં આવ્યા પછી જે પ્રમાણે આપણા મન બુદ્ધિમાં સંસ્કાર જન્મે એ પ્રમાણે જે જીવન જીવે છે એ લોકોને લાભ શું થાય? સામાન્ય માણસ સત્કર્મો કરે ને તો અભિમાન વધારે, સત્કર્મોનું અભિમાન આવી જ જાય કોઈ પણ મનુષ્યમાં. કે સામાન્ય માણસ એટલે વાસનાનુસારી સત્કર્મો કરવાની વાસના પણ હોય, પરંતુ અભિમાન વધે અને સકામ પુણ્યો જન્મે. સકામ પુણ્યોનું ફળ શું છે? સ્વર્ગ. એટલે સગવડતા, કે બધી સગવડતાઓ એની પાસે હોય, પણ સગવડતાઓ આપીને સકામ પુણ્યો જલ્દી જ છૂટી જાય છે. કર્તાને આવી સગવડતાઓ આપે અને પોતે છૂટી જાય. એટલા માટે નિષ્કામ પુણ્ય ક્યારે ઉદ્ભવે? એકનું એક જ સત્કર્મ હોય, આપણે કંઈક દાન કર્યું અથવા તો કોઈને મદદ કરી કે કંઈ પણ, પરંતુ શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે, ઈશ્વરની આજ્ઞા સમજીને, ઈશ્વરે મારામાં અત્યારે આ વૃત્તિ જન્માવી છે, કોઈક રીતે ઈશ્વર સાથે સાંકળીને આપણે સત્કર્મ કરીએ તો નિષ્કામ પુણ્ય જન્મે. એટલે શાસ્ત્રના વિધાનથી
એક જ જે સત્કર્મ છે એ નિષ્કામ બની જાય છે. એનું એ જ સત્કર્મ શાસ્ત્રના વિધાન વગર, વિધાન એટલે આજ્ઞા, એટલે ઈશ્વરની આજ્ઞા કે શાસ્ત્રની આજ્ઞા, ગુરુજનોની આજ્ઞા વિના આપણે કરીએ તો કદાચ અભિમાન વધારે અને એનું આવી રીતે સકામ પુણ્યનું જે સગવડતા રૂપી ફળ હોય, સારી યોની મળે. સારી યોની મળે એટલે શું? સુખ ભોગવવાની જે ક્ષમતા હોય એ વધે. એટલે વધારે સારું. આ તો ખાલી ઉદાહરણ માટે, સમજવા માટે કહીએ છીએ. સામાન્ય માણસ 2 રોટલી ખાઈ શકતા હોય તો ઓલો 15 ખાઈ શકે. એટલે કે સુખ વગેરે ભોગવવાની ક્ષમતા વધે, સારા ભોગતા બની શકીએ આપણે સકામ પુણ્યો કરવાથી. તો એ કંઈ આપણું લક્ષ્ય નથી. સારી સારી વસ્તુઓ મળે અને એ તે બધું આપણું લક્ષ્ય નથી. ગમે તે વસ્તુ હોય, સ્વર્ગના લોકના ભોગો જ જો ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ હોય તો એ આપણું જિજ્ઞાસુ મુમુક્ષુનું લક્ષ્ય નથી. એટલે વાસનાનુસારી જીવનને જરા પણ આપણે અનુમોદન ન આપવું જોઈએ. આપણે શાસ્ત્રના વિધાન કે અનુશાસનમાં આપણે સત્કર્મ વગેરે જે કંઈ પણ હોય એ કરીએ. એટલે મનથી નક્કી કરીને પુણ્યકર્મો કરીશું ને તો અભિમાન વધે. પરંતુ ગુરુની આજ્ઞામાં રહીને કંઈક સત્કર્મો પુણ્યકર્મ કરીએ તો કદાચ કંઈક ખોટું થાય ને તો પાપ આપણને ના લાગે. એ તો ગુરુની આજ્ઞાથી થયું છે. તો ભગવાન આખી ગીતામાં એ જ સમજાવે છે, યસ્ય નાહંકૃતો ભાવ બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે. આટલા બધાની હિંસા કરીશ, આટલી કેટલી 11 ને 18 અક્ષોહિણી સેના હતી, બધા નાશ પામી ગયા. એનું કશુંય પાપ અર્જુનને ના લાગ્યું. એટલે આવું હિંસાત્મક ઘોર કર્મ પણ અર્જુનને પાપથી મુક્ત રાખી શકે છે. કૃત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કર્તુમ ઇહાર્હસી. 16મા અધ્યાયમાં ભગવાન કહે છે, શાસ્ત્રના વિધાન પ્રમાણે આપણે આ સ્વધર્મ કે કર્તવ્ય કરીશું તો પાપ વગેરે પ્રત્યવાય વગેરે નહીં લાગે. ઉલટાનું અભિક્રમનો નાશ. અભિક્રમ એટલે પહેલું પગથિયું જે આપણે પરમાત્માની દિશામાં ચડીએ એનો પણ નાશ નહીં થાય, પ્રત્યવાય ન લાગે વગેરે. એટલે જવાબદારી શાસ્ત્રની થઈ જાય, જવાબદારી ગુરુની થાય, અનુશાસન જેનું હોય એની થઈ જાય, આપણને પાપ વગેરે ન લાગે. એટલે વાસના વગેરે જે છે એ જ હૃદયની અશુદ્ધિ છે. એટલે વેદાહમ સમતીતાની. વાસના જ આપણા જ્ઞાનને પ્રતિબદ્ધ બનાવે છે. જ્ઞાન તો નિર્મળ છે. આપણે ઇન્દ્રિયો દ્વારા આ મોબાઈલ છે આપણને જ્ઞાન પ્રાપ્ત થયું, પરંતુ વાસના એને મલિન બનાવી દે છે. તો પરમાત્માનું જ્ઞાન વાસનાથી પ્રતિબદ્ધ નથી, નિષ્કામ છે, પૂર્ણ. એટલા માટે જે વસ્તુ જેવું યથાર્થપણે એ જાણે છે, ઉજાડે છે, પ્રકાશે છે. પરંતુ મોબાઈલ હોય, આ મારો મોબાઈલ છે, તમને નહીં આપું, આ મારા માટે બહુ ઉપયોગી છે વગેરે વગેરે, વાસનાથી યુક્ત આપણું જ્ઞાન થઈ જાય છે, રાગ દ્વેષ વગેરેથી મલિન થઈ જાય છે. એટલે વાસના જ જ્ઞાનને મલિન બનાવે છે. જ્ઞાન તો જેવું છે એવું જ હોય છે, એવું જ જન્મતું હોય છે. આપણી વાસનાઓ, આપણા રાગ દ્વેષ આવેગો વગેરે જે છે એ જ જ્ઞાનને મલિન બનાવે છે. એટલે એ વાસના વગેરે જે છે એ જ હૃદયની અશુદ્ધિ છે. એટલે ગુરુ આજ્ઞાનુસારી વર્તન હોય એને આનુશ્રવિક એટલે અનુ એટલે પશ્ચાત, એટલે કે ગુરુ કે શાસ્ત્ર એના વડે આપણે સાંભળેલું હોય, શ્રવણ વગેરે સત્સંગ વગેરે દ્વારા આપણને પ્રાપ્ત થયેલું હોય એવી રીતે આપણે કર્તવ્ય કર્મ કરીએ તો આપણામાં હૃદયમાં સત્વગુણ પ્રગટ થાય. વાસનાનુસારી જીવન હોય તો રજસ તમસ અને સંસારની ઉત્પત્તિ કર્યા કરે, મતલબ સંસારની નિવૃત્તિ થાય. એટલે વેદાહમ સમતીતાની વર્તમાનાની ચાર્જુન ભવિષ્યાણી ચ ભૂતાની મામ તું વેદન કશ્ચન. તું અહીંયા ભગવાને કીધેલું છે. તું એટલા માટે કીધું છે કે આ વાસનાનુસારી જે સામાન્ય પ્રાકૃત મનુષ્યો છે એ મને ઓળખી શકતા નથી, અને મારા ભક્તો જે છે એ આવી રીતે મને ઓળખી શકે છે. મામ તું વેદન કશ્ચન. તું એટલે પરંતુ. જે ભગવાનને પોતાનાથી જુદો રાખે છે હંમેશા માટે એ ભગવાનને જાણી શકતો નથી. જે ભગવાનને હંમેશા પોતાનાથી જુદો રાખે એ ભગવાનને જાણી ન શકે. મામ તું વેદ અને કશ્ચન મામ તું ન વેદ. મને કોઈ જાણી ના શકે. તો કોઈ એટલે કોણ? કે જે ભગવાનને પોતાનાથી જુદો રાખે છે. હવે ભગવાનની આપણે દીવો કરીએ, સવારે પૂજા અર્ચના અભિષેક વગેરે જે કંઈ પણ કરતા હોઈએ તો જુદા જ છે ને ભગવાન આપણાથી. ત્યારે સૌથી પહેલાં પૂજા કરતી વખતે આપણે જ્યારે ધ્યાન આવાહન વગેરે હોય છે તો
તો એમાં ભાવના જે કરવાની છે કે હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે જે પરમાત્મ તત્વ વિલસી રહ્યું છે એનું હું આ પ્રતીકમાં, આ વિગ્રહમાં, આ મૂર્તિમાં આવાહન કરું છું. એટલે જે હૃદયસ્થ છે પરમાત્મા એ જ આ સમર્પણ રૂપી વ્યવહાર કરવા માટે હું બહાર એની કલ્પના કરું છું. અને વિસર્જન કરવાનું હોય ત્યારે જે પરમાત્મા તત્વની ભાવના કરી હતી એને પાછું પ્રાર્થના કરવામાં આવે છે કે તમે તમારા સર્વવ્યાપક સ્વરૂપે બિરાજમાન થાઓ. વિસર્જનનો જે મંત્ર છે ને એમાં આવું જ હોય છે કે જે પરમાત્મા તત્વનું આવાહન મેં આ પ્રતીકમાં, આ વિગ્રહમાં, મૂર્તિમાં કરેલું છે એ પરમાત્મા તમે પાછા તમારા સર્વવ્યાપક સ્વરૂપે બિરાજમાન થાઓ. એટલે આવાહન ક્યાંથી કર્યું હતું? હે સર્વવ્યાપક તમે આવો એવું નથી કીધું, આવાહન હૃદયમાંથી કરેલું છે. એટલે હૃદયસ્થ ઉપલબ્ધિ સાચી ઉપલબ્ધિ છે પરમાત્માની. આવાહન વખતે હૃદયમાંથી બોલાવેલા વિસર્જન કરવાનું હોય ને ભગવાન તમે તમારે સર્વવ્યાપક બની જાઓ. એટલે આ પ્રમાણે પરમાત્માને પોતાનાથી જુદો નથી રાખતો. એટલે કે જ્યારે પણ કંઈક પૂજા, કંઈક આપણે બીલીપત્ર કે તુલસીપત્ર અર્પણ કરીએ ત્યારે ભાવના એ જ કરવાની છે કે જે પરમાત્માને હું અર્પણ કરું છું આ સમર્પણનો વ્યવહાર હંમેશા દ્વૈતની અપેક્ષા રાખે છે. કોઈ પણ વ્યવહાર તો સમર્પણ રૂપી વ્યવહારને સંપન્ન કરવા માટે હે પરમાત્મા હૃદયસ્થ તમારી જે ઉપલબ્ધિ છે એને હું આ બહાર શ્રી વિગ્રહમાં આવાહન કરું છું એનું. આ પ્રમાણે એટલે પરમાત્મા એનાથી જુદા રહેતા નથી. ને જે કોઈ ભક્ત કે જીવ જાણી લે છે આવી રીતે એક જ સમજીને, એટલે જે પરમાત્માને પોતાનાથી અભિન્ન સ્વરૂપે આવી રીતે સમજવાનો પ્રયત્ન કરે છે પરમાત્મા એને સાચા સ્વરૂપે પ્રગટ પણ થઈ જાય છે. એટલે મામ તુ વેદ અને કશ્ચન હંમેશા અભક્તો કે આપણે પ્રાકૃત પુરુષોની વાત કરી એમાં પણ જે બીજા અધ્યાયમાં પતનની સીડી ભગવાને સમજાવી છે જાય તો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે વગેરે. એટલે વિષયોનું રસપૂર્વકનું ધ્યાન કરવાથી એમાં સંગ કે આસક્તિ જન્મે છે. એકવાર સંગ કે આસક્તિ જન્મે પછી વિષય પ્રાપ્ત કરવાની કામના જન્મે. કામના પૂરી થાય તો વધારે કામના, લોભ વગેરે જન્મે. ના પૂરી થાય તો ક્રોધ જન્મે. ક્રોધમાંથી સંમોહ જન્મે. સંમોહમાંથી સ્મૃતિ વિભ્રમ જન્મે. અને પછી બુદ્ધિનાશ ને પ્રણાશ વગેરે મનુષ્યત્વ જે છે એનું ખલાસ થઈ જાય છે. ફરીથી પ્રગતિ થવાની, આધ્યાત્મિક ઉન્નતિ થવાની સંભાવના રહેતી નથી. પરંતુ જો વિષય ધ્યાન એના બદલે ઈશ્વરનું ધ્યાન આપણે મૂકીએ એટલે જે પતનની સીડી છે એ આધ્યાત્મિક ઉન્નતિની સીડી કઈ રીતે બને? તો વિષયમાં રસપૂર્વકનું ધ્યાન જે હતું એના બદલે ઈશ્વરનું રસપૂર્વકનું ધ્યાન. એટલે સંગાત સંજાયતે કામઃ તો ધ્યાય તો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે. તો વિષયનું ધ્યાન કરવાથી વિષયનો સંગ જન્મે, આસક્તિ જન્મે. ઈશ્વરનું ધ્યાન કરવાથી ઈશ્વર માટે અનુરાગ, ઈશ્વર માટે પ્રીતિ, પ્રેમ વગેરે જન્મે. સંગાત સંજાયતે કામઃ કામના જન્મે. એકવાર આસક્તિ વિષયાસક્તિ જે છે એ કામનામાં પરિણમે છે. તેવી રીતે ઈશ્વર પ્રીતિ, ઈશ્વરનો જે પ્રેમ છે એ શેમાં પરિણમે? ભક્તિમાં પરિણમે. જો વિષયનો સંગ વિષયની કામનામાં પરિણમે છે, વિષયાસક્તિ. તો એવી રીતે ઈશ્વરનું જે ધ્યાન છે એ ઈશ્વર માટેની પ્રીતિ, અનુરાગ, પ્રેમમાં પરિણમે. ઈશ્વરનો પ્રેમ મુમુક્ષામાં પરિણમે છે. ઈશ્વર પ્રાપ્તિની, પરમાત્મા વિષય પ્રાપ્તિની કામના, એવી રીતે પરમાત્મા પ્રાપ્તિની કામના એટલે કે મુમુક્ષામાં પરિણમે છે. પછી સંગાત કામાત ક્રોધો બી જાય છે. કામના પૂર્તિ થાય તો લોભ, કામના પૂર્તિ ન થાય તો ક્રોધ જન્મે છે. તો એવી જ રીતે જેમ જેમ ઈશ્વર પ્રેમ, મુમુક્ષા તીવ્ર થાય એમ ઓલી જેમ કામના તીવ્ર થાય ને એમ અહીંયા મુમુક્ષા તીવ્ર થાય તો શું થાય? કામનાનું વિરોધી શું છે એ આપણે સનતકુમાર ભૂમામાં જોયું હતું. હા, કામનાનું વિરોધી વિવિદિશા. કામનાનું વિરોધી છે વિવિદિશા. એટલે મુમુક્ષા વિવિદિશામાં પરિણમે છે.
વિષય કામના જે છે એ આવી રીતે લોભ અને ક્રોધમાં જેમ પરિણમે, એવી રીતે ઈશ્વર પ્રાપ્તિની જે કામના, ઈચ્છા, મુમુક્ષા છે એ વિવિધ દિશામાં પરિણમે છે. ક્રોધ પછી શું આવે? સંમોહ વગેરે. સંમોહ એટલે મોહિત થઈ જાય, એટલે જે વસ્તુ જેવી છે ને એવી ન જણાય, એના કરતાં વિપરીત જાણે. રજ્જુ સર્પ મોહનું દૃષ્ટાંત છે. જેમ ધૃતરાષ્ટ્રને પણ મોહ હતો, એટલે મારા મામકાહા પાંડવાહા વગેરે થયું. તો મોહ છે એ વસ્તુનું યથાર્થ દર્શન ના કરવા દે. તો વિવિધિશા શું કરે? યથાર્થ વસ્તુ, જે વસ્તુ જેવી છે ને એવી જણાવવાની, ઓળખાવાની અનુકૂળતા ઊભી કરી આપે. એટલે આપણે જે મામેવ એ પ્રપદ્યંતે, પ્રપત્તિ કે ઈશ્વરની શરણાગતિનો અર્થ વિવિધિશા કરેલો છે આપણે, કે વિવિધિશા છે ને એ બધું જ કામ કરી આપશે, માયાને તરાવી આપશે ને બધું. એકવાર વિવિધિશા જન્મે ને પછી ભગવાને ગુરુ રૂપે, મહાત્મા રૂપે આપણા જીવનમાં આવવું જ પડે. આપણે વિવિધિશા આપણી તીવ્ર બનાવવી પડે, ભગવાનને જણાવવી પડે. વિવિધિશા એટલે ઈશ્વરને જાણવાની ઈચ્છા. ઈશ્વર હૃદયસ્થ ઉપલબ્ધ જ છે, પણ કોઈક રીતે હું એને ઓળખતો નથી. માટે મારા જીવનમાં સૌથી વધારે મહત્ત્વના આ મારા ભગવાન, મારા ઈષ્ટ દેવતા છે. મારે એમના સાચા સ્વરૂપને જાણવું છે. આને વિવિધિશા કહેવાય. એટલે વિવિધિશા જન્મે ને પછી ગુરુ રૂપે ભગવાન અવતાર લે. જ્ઞાન પ્રાપ્તિ, શ્રવણ મનન નિધિધ્યાસન વગેરે જે છે સંમોહનું વિરુદ્ધ છે. એટલે સંમોહ જે છે યથાર્થ આપણને ન જન્મવા દે, પણ શ્રવણ મનન નિધિધ્યાસન વગેરે આપણે થાય, એનો અનુકૂળતા બધી સર્જાય. બુદ્ધિનાશ અને પ્રણાશ એનું વિરોધી સ્મૃતિ વિભ્રમ. તો શ્રવણ મનન નિધિધ્યાસનથી સાચી સ્વરૂપની સ્મૃતિ આપણને પ્રાપ્ત થાય, કે તત્વમસી વગેરે મહાવાક્યના અર્થરૂપ જે સાચી સ્મૃતિ છે પરમાત્મા અને જીવાત્માનો અભેદ વગેરે, એ આપણને પ્રાપ્ત થાય. એટલે બુદ્ધિનાશના બદલે સાચી બુદ્ધિ, સાચું જ્ઞાન પ્રાપ્ત થાય. અને પ્રણાશ એટલે સાવ નાશ પામી ગયો, અને આ અધ્યાત્મ ઉન્નતિનું સર્વોચ્ચ શિખર એવા મોક્ષ કે પરમાત્માની પ્રાપ્તિ સુધી પહોંચી જવાય છે. તો આ પ્રમાણે વાસનાનુસારી જીવન આપણને છેક નીચે સુધી લઈ જાય છે, અને પ્રજ્ઞા અથવા તો જ્ઞાન અનુસારી જીવન છે એ આપણે આધ્યાત્મિક પ્રગતિના સૌથી ઊંચા શિખર સુધી આપણને લઈ જાય છે. એટલે આ વિચારણા દ્વારા સમજવાનું એ કે પરમાત્માને ઓળખવાની, પ્રાપ્ત કરવાની બધી સંભાવનાઓ અને શક્તિઓ આપણામાં છે જ. આપણને કદાચ ના લાગતું હોય, મને તો સંસ્કૃત નથી આવડતું, આ ગીતાના શ્લોકો બોલતા નથી આવડતું, હું વળી આ જન્મમાં પરમાત્માની પ્રાપ્તિ કઈ રીતે કરું? આપણને જરાક સંદેહ હોય, પણ પરમાત્માને નથી. અને એટલે જ પરમાત્માએ આપણને 2 પગવાળા બનાવ્યા છે. એટલે કે મનુષ્યત્વ આપેલું છે, કંઈક આવા ભારત દેશમાં જન્મ આપેલો છે કે જ્યાં સત્સંગ વગેરે બધું વાતાવરણ મળી રહે. એ ભગવાને આપણામાં સંભાવના જોઈ છે. તો ભગવાને જોઈ હોય તો આપણી શંકાઓને કોઈ સ્થાન જ ના રહે ને. એટલે આપણને એવું લાગે હવે ગરડા થયા, હવે સંસ્કૃત નથી આવડતું, હવે આ નહીં થાય, તે સાધના નહીં થાય. બધું જ સંભાવના પરમાત્માએ આપણામાં જોઈ છે. એટલે આપણે જરા પણ મનને આળસ પ્રમાદ તરફ નહીં મોકલવાના. એમ સત્સંગનો ફાયદો એ જ છે ને કે ફરીથી પાછા આમ જેમ ઓલું યુદ્ધના નગારા વાગે તો યોદ્ધાને કેવો આમ પાછો એકદમ લોહી ઉકળે અને પાછું શસ્ત્ર ઉગામવા માટે તૈયાર થઈ જાય. એમ સત્સંગ છે ને આવું આપણું પરમાત્મા પ્રાપ્તિનો ઉત્સાહ જે છે ને એટલો વધારી દે. ચલો ને આજે જ આમ પરમાત્માને પ્રાપ્ત કરી લઉં, આમ એવો ઉત્સાહ આપણામાં જન્માવી શકે છે. એટલે આ પ્રમાણે 26મા શ્લોકમાં સુંદર સમજ આપી. મામ તુ વેદ અને કશ્ચન, પરમાત્માની ભક્ત જે છે ને એ તો પરમાત્માને આવી રીતે જાણી જ શકે છે. તો જાણવાની શક્તિ હોવા છતાં પરમાત્માને જાણવામાં પ્રતિબંધ શું છે? સર્વભૂતાની સંમોહમ યાંતિ, એને ઉત્સર્ગ એટલે સામાન્ય ઉક્તિ કહેવાય. અને યેશામ ત્વંતગતમ પાપમ જે આગળનો શ્લોક છે એમાં અપવાદ કહે છે. આમ તો બધા ભૂતો અજ્ઞાન લઈને જન્મે છે અને અજ્ઞાન અનુસાર, વાસના અનુસાર જ જીવન જીવે છે અને સંમોહને પ્રાપ્ત થાય છે, એટલે એ પ્રમાણે જ જીવન જીવે છે. પરંતુ કેટલાક એવા છે એમ કરીને આગળના શ્લોકમાં કહે છે. એટલે સર્વભૂતાની એ ઉત્સર્ગ અહીંયા સમજાવેલો છે. અને બીજું દ્વંદ્વ મોહેન, તો ઈચ્છા અને દ્વેષ એનો અર્થ કરેલો છે રાગ અને દ્વેષ.
તો આપણે કંઈક ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરીએ તો આપણને સુખ જન્મે છે, કંઈક અનિષ્ટ વસ્તુ પ્રાપ્ત થાય તો દુઃખ જન્મે છે. તો સુખ અને દુઃખને દ્વંદ્વ મોહ કીધેલા છે અને ઈચ્છા અને દ્વેષને લીધે ઉત્પન્ન થાય છે. તો સર્વભૂતાની સંમોહમ યાંતિ. સંમોહ એટલે ધર્મ પણ અધર્મ લાગે એને મોહ કહેવાય, અધર્મ આપણને ધર્મ લાગે એને મોહ કહેવાય. વિપરીત દર્શનને આપણે મોહ વગેરે કહીએ છીએ. તો સર્વભૂતાની સંમોહમ યાંતિ. તો જ્યારે વાસનાનુસારી જીવન હોય, જીવનમાં પાપ કર્મોનું પ્રાબલ્ય હોય, ત્યારે સુખ અને દુઃખનું ઉદ્ભવ સ્થાન. જો સુખ અને દુઃખ આપણે કહીએ છીએ પ્રારબ્ધ પ્રમાણે બધાના જીવનમાં આવે છે, તો એ તો બરોબર છે, એની સાથે કંઈ આનો વિરોધ નથી. પુણ્ય કર્મો કરનારા કેવા હોય અને પાપ, જેના જીવનમાં પાપનું પ્રાધાન્ય, અધર્મના સંસ્કારોનું પ્રાબલ્ય છે, એ લોકોના જીવનમાં શું હોય? તો સુખ અને દુઃખનું કારણ અનુકૂળ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ કે પ્રતિકૂળ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિને માને છે. સામાન્ય વાસનાનુસારી કે જે પાપ કર્મોનું પ્રાબલ્ય વધારે છે એવા લોકો, એટલે એનાથી જે સંમોહિત થઈ જાય છે. પરંતુ સુખનું કારણ પુણ્યને જે માને ને એ પુણ્યકર્મ, દુઃખનું કારણ મારા પાપ કર્મો છે, સુખનું કારણ મારા પુણ્ય કર્મો છે. એટલે સુખ અને દુઃખને પુણ્ય અને પાપનું કારણ માને, કાર્ય માને, એને પુણ્યકર્મો કરનારા કહેવાય. સત્કર્મો કે સજ્જન કોને કહેવાય? સત્કર્મો કરનારા કે જીવનમાં આવનારા સુખ દુઃખનું કારણ પોતાના પાપ પુણ્ય કર્મોને માને એને સજ્જન કહેવાય. અને દુર્જન વગેરે કોને કહેવાય? જેને શાસ્ત્રના સંસ્કારો પ્રાપ્ત નથી થયા, એવું જ માને કે આ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિને લીધે મને સુખ કે દુઃખ છે. એટલે દુઃખ કે સુખનું કારણ સામાન્ય આવી રીતે બહાર જગતમાં માને એ પ્રાકૃત વાસનાનુસારી જીવન જીવે છે. સુખ દુઃખનું કારણ પોતાના આવી રીતે પાપ અને પુણ્ય કર્મોને માને એ હકીકતમાં આવી રીતે સાચો માણસ છે, સજ્જન માણસ છે. એટલે અનુકૂળ અને પ્રતિકૂળ એવા દ્વંદ્વોનો ખ્યાલ દ્વંદ્વ મોહેન. તો દ્વંદ્વ મોહ જન્મે છે કેમ? શેમાંથી? ઈચ્છા અને દ્વેષ, રાગ અને દ્વેષને લીધે દ્વંદ્વ મોહ, સુખ દુઃખ, અનુકૂળ પ્રતિકૂળ બધી વસ્તુઓ જન્મે છે. જેના માટે રાગ હોય ને એ હંમેશા આપણને પ્રિય લાગે. એટલે અનુકૂળતા એક ખ્યાલ જન્મે છે કઈ રીતે? આપણને જેના માટે આકર્ષણ હોય, રાગ હોય, એનું બધું આપણને અનુકૂળ લાગે, એનું બધું આપણને સુખ આપનારું લાગે, ભલે ને ખોટું હોય. એટલે રાગ અને દ્વેષને રાગ દ્વેષ જ સુખ અને દુઃખને જન્માવે છે. એટલે વિષય માટે રાગ દ્વેષ હોય તો હંમેશા વિષય ચિંતન જ થયા કરે. ઈચ્છા દ્વેષ સમુત્થેન દ્વંદ્વ મોહેન સંમોહમ. એટલે રાગ દ્વેષપૂર્વક જો આપણે વ્યવહાર કરીશું તો દ્વંદ્વ મોહ, અનુકૂળ પ્રતિકૂળ, સુખ દુઃખ વગેરે બધું આવતું જ રહેશે અને પછી સંમોહને જ પ્રાપ્ત થઈશું. જે પતનની સીડી આપણે સમજાવી એ જ પ્રમાણે આગળ આપણી યાત્રા થાય. પરંતુ જે રાગદ્વેષને વશ થતો નથી એ કેવા લોકો છે? તો રાગદ્વેષને વશ ન થવા માટે કેટલા પુણ્ય કર્મો જોઈએ છે? તો આ પ્રમાણે સર્વભૂતાની સંમોહમ યાંતિ, જે આગલા શ્લોકમાં કીધું, ભૂતાની એ નપુંસકલિંગ છે. સર્વભૂતાની એટલે નપુંસકલિંગ. આ તો આચાર્યો જુદા જુદા અર્થ કરતા હોય છે કે જે ભૂતો વાસનાનુસારી જીવન જીવે છે તો નપુંસક જ છે. પરંતુ ઓલામાં પુલ્લિંગ કર્યું, દ્વંદ્વ મોહ નિર્મુક્તાહા દ્રઢવ્રતાહા પુણ્યકર્મણામ વગેરે, એમાં પુલ્લિંગ કીધું. એટલે એ લોકો પોતાના પૌરુષને, મનુષ્યત્વને સાર્થક કરે છે. આ તો કેવું સુંદર આ બધા આચાર્યો જે છે, આ અર્થ યમુનાચાર્યજીએ કરેલો છે. યમુનાચાર્યજી કહે છે અભૂતપૂર્વમ મમ ભાવિ કિંવા, એટલે કહે છે કે અનાદિકાળથી ભગવાન અમે બધા દુઃખોને સહન કરેલા છે. એટલે તમે ગમે તે દુઃખ આપશો ને એ અમે સહન કરી લઈશું. એકેય દુઃખ અમારા માટે નવું નથી. બધા દુઃખ અનાદિકાળથી જેટલા જન્મો લીધા ને બધા પ્રકારના દુઃખ અમે સહન કરેલા છે. અભૂતપૂર્વમ એટલે કે એકેય દુઃખ અમારા માટે નવું નથી, બધું સહજ છે. કિંતુ ત્વદગ્રે શરણાગતાનામ પરાભવ નાથ તે ન અનુરૂપ. પરંતુ આપને અનુરૂપ નથી. જો આપને શરણાગત થયેલા ભક્તો દુઃખથી હારી જશે ને તો ભગવાન તમને વાંધો છે, અમને તો કંઈ વાંધો નથી. ગમે તેટલું દુઃખ આવે ને પ્રારબ્ધથી, પણ જો આપણે શરણાગત છીએ અને જો દુઃખથી અમે હારી જઈશું ને તો ભગવાન તમને અનુરૂપ નથી એ વસ્તુ.
એવમ ત્વયી ન ઉપપદ્યતે, ભગવાન આપને એ યોગ્ય લાગતું નથી. એ શરણાગત જે ભક્તો છે એનું આવી રીતે એટલે દુઃખથી ડર નથી, પણ તમારા કહેવાઈને અમે જો હારી જઈશું ને તો ભગવાન તમારું ઓલું હાર થશે. સેનાની હાર છે એ રાજાની હાર થઈ જાય છે, એવી રીતે ભક્તોની હાર જે છે, ભક્તો દુઃખો સામે હારી જશે ને તો ભગવાન તમે હારી ગયા છો એવું લાગશે. એટલે યેશામ તું અંતગતમ પાપમ, આપણા પાપ વગેરે ઓછા થયા છે કઈ રીતે કહેવાય? તો આપણે જે પતનની અને જે ઓલી ઉર્ધ્વગતિની સીડી જોઈ એ આવી રીતે સમજી શકાય છે કે પાપ ઓછા થયા હોય તો કઈ રીતે આગળ વધી શકાય છે. હૃદયમાં ભક્તિ જન્મે, પુણ્યકર્મોનો જ પ્રભાવ છે કે હૃદયમાં ઈશ્વરની ભક્તિ આપોઆપ જન્મે છે. તો પુણ્યકર્મો કેવી રીતે થાય? વિપ્ર પૂજા, મન વચન કર્મ વગેરે જે કંઈ રામચરિત માનસનો આધાર લઈને સમજીએ તો ત્યાં બ્રાહ્મણ અને ગાય વગેરેની પૂજા એને સત્કર્મ વગેરે કીધેલું છે. એટલે એવા પુણ્યકર્મો વગેરે કરેલા હોય તો ભગવદ્ કૃપાનો અનુભવ થાય. ભગવદ્ કૃપાનો અનુભવ થાય તો સત્સંગ વગેરેનો લાભ થાય. સત્સંગ વગેરેનો લાભ થાય તો ભગવાનના ચરણોમાં અનુરાગ વગેરે જન્મે. પર ભગવાનના ચરણોમાં અનુરાગ જન્મે તો પછી હૃદયમાંથી પાપ જે છે ને એ દૂર થાય. ભગવાનના ચરણ કમળની ભક્તિ જે છે એ હૃદયસ્થ જે કંઈ પણ પાપ વાસનાઓ જે છે એને દૂર કરનારી છે. આવું રામચરિત માનસમાં સમજાવવામાં આવેલું છે. અને પછી હવે આગળ તો આવા પુણ્યકર્મો જે છે લોકો સજ્જનો વગેરે આપણે જે વાત કરી એ લોકો શેના માટે કયા પ્રયોજનથી ભગવાનનું ભજન કરે છે? મામ ભજન દે, તો એ લોકોને ભગવાનના ભજનની જરૂર શું છે? જરા મરણ મોક્ષાય મામ આશ્રિત્ય. આ મામ અજન્માનમ, અજમ મામનો અર્થ અહીં કરેલો છે મને અજન્માને આશ્રિત થઈને. મામ આશ્રિત્ય એટલે સૌથી પહેલો જે શ્લોક હતો મય્યાસક્ત મનાઃ પાર્થ યોગમ યુંજન મદાશ્રય. તો મદાશ્રય, આ મદાશ્રય શબ્દ ભક્તિ સંપ્રદાયમાં સૌથી વધારે અગત્યનો છે. ભક્તિ સંપ્રદાયમાં કૃષ્ણાશ્રય એટલે કૃષ્ણને આશ્રિત હોવું, ભગવાનને આશ્રિત હોવું એટલે ભગવાન જ આપણા માટે ઉપાય છે અને ભગવાન જ આપણા માટે ઉપેય છે. સાધ્ય અને સાધન બંને ભગવાન હોય એને ભગવાનનો આશ્રય કહેવાય. એટલે ભગવાનને જ પ્રાપ્ત કરવા છે, પણ ભગવાનની પ્રાપ્તિ માટે હું આટલા સત્કર્મો કરીશ, આટલા જપ કરીશ, આટલા યજ્ઞો કરીશ, તો એને યજ્ઞનો એ બધાનો કર્મોનો ઉપાસનાઓનો આશ્રય લીધો કહેવાય, એને અન્યાશ્રય કહેવાય. તો અન્યાશ્રય નહીં પણ મામ આશ્રિત્ય યતંતી, મારો આશ્રય લે છે. એ સાધન તરીકે પણ ભગવાનનો જ આશ્રય લે છે અને સાધ્ય પણ જેના માટે માત્ર ને માત્ર ભગવાન જ છે. એટલે સાધન અને સાધ્ય બંને ભગવાન હોય અને મામ આશ્રિત્ય કહે છે. સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, આને મામ આશ્રિત્ય કે મદાશ્રય, ભગવદ આશ્રય વગેરે કહેવાય છે. એ શ્રી કૃષ્ણ ભગવાનને આખું વ્રજ મારા આશ્રય હોવું જોઈએ. મારા આશ્રય હોવું જોઈએ એટલે મારા સિવાય બીજો કોઈ એમના માટે વધારે કોઈ વાલો કે વધારે મહત્ત્વનો બની જાય ને એ કૃષ્ણ ભગવાનને પસંદ નથી. આમ લાગે કે વાંસળી વગાડે છે, મધુર મધુર સ્મિત કરે છે, પણ જરાય કૃષ્ણ ભગવાનને અન્યાશ્રય જરાય પસંદ નથી. બહુ વાતો કરી છે આ ભક્તિ આ 10મા સ્કંદમાં અન્યાશ્રય વિશે. તો એટલે ભગવાનને અન્યાશ્રય જરાય પસંદ નથી. બીજો કોઈ છે ને મારા ભક્ત માટે બીજો કોઈ મારા સિવાયનો મહત્ત્વનો ના બનવો જોઈએ. એટલે કૃષ્ણ ભગવાન એ વખતે સર્વાત્મા રૂપે પરમાત્મા રૂપે બોલી રહ્યા છે એટલા માટે. એટલે મામ આશ્રિત ભગવદ આશ્રિત રહીને બધું જ ભગવાનને સમર્પણ જે કરી રહ્યો છે. સર્વધર્માન પરિત્યજ્ય, ધર્માન એટલે કર્તવ્યાન, કર્તવ્ય કર્મો હંમેશા પોતાની ઓળખને આધારે હું માતા પિતા વગેરે જે મારો રોલ હોય તો એ પ્રમાણે કર્તવ્યો આપણને લાગે. એ બધા કર્તવ્ય તું મારો ભક્ત છે ને પહેલું નક્કી કર, પછી ભક્ત માતા, ભક્ત પિતા, ભક્ત આચાર્ય, ભક્ત શિક્ષક, એવી રીતે સર્વધર્માન પરી બધું છોડીને આવતો રહે મારી પાસે એવું નથી. તું માતા તરીકેના, પિતા તરીકેના બધા કર્તવ્યો છોડ એટલે શું? બધા કર્તવ્યો આવી રીતનું ઈશ્વરાર્પણ કર. ઈશ્વરાર્પણ કર એટલે માતા તરીકેનું કર્તવ્ય ભક્ત માતા તરીકે કર. એટલે આ પ્રમાણે પણ અર્થ છે સર્વધર્માન પરિત્યજ્યનો. આ ભક્તિ સંપ્રદાય પ્રમાણેનો અર્થ છે વલ્લભાચાર્યજી કે જેમાં સેવા પ્રધાન છે.
આપણે તો સર્વ કર્મો કર્તવ્યનો ત્યાગ કરીને શ્રવણ મનન નિધિધ્યાસન વગેરે વેદાંત પ્રમાણે એ જ અર્થ થાય છે. જ્ઞાન જે છે એ બધા કર્મો જ્ઞાનમાં પરિણમે ને એવી રીતે તું કર્મ કર. સર્વમ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. સર્વ કર્મો અંતઃકરણ શુદ્ધિ દ્વારા છેવટે જ્ઞાન પ્રાપ્તિની ભૂમિકા રચે અને શ્રવણ મનન નિધિધ્યાસન વગેરેની અનુકૂળતા થાય, કર્મો છૂટી જાય, દેહાભિમાન છૂટી જાય અને આવી રીતે પરમાત્માનું જ્ઞાન જ રહે. આને સર્વધર્માન પરિત્યજ્ય કીધેલું છે. તો મામ આશ્રિત્ય યતંતીએ ઈશ્વર પ્રાપ્તિનો જે પ્રયત્ન કરી રહ્યા છે તે બ્રહ્મ તદ વિદુઃ કૃત્સ્નમ. તે બ્રહ્મને પરમાત્માને વિદુઃ કૃત્સ્નમ સંપૂર્ણપણે પરમાત્માને જાણી લે છે. વિદુઃ એટલે જાણી લે છે અને કૃત્સ્નમ એટલે પરમાત્માને સંપૂર્ણપણે જાણી લે છે. સંપૂર્ણ જે તત્ પદાર્થ છે એને જાણી લે છે. તે બ્રહ્મ તત્ વિદુઃ. તો તત્ એટલે જે પરમાત્મા જે છે એ મુખ્ય સ્વરૂપ જેને જાણી લે છે. તદ્વિદુ કૃષ્ણમ અધ્યાત્મમ કર્મ ચ અખિલમ. અધ્યાત્મ બ્રહ્મને જાણી લે છે. તો અધ્યાત્મ એટલે જીવ. તો જીવ રૂપે જે હૃદય ગુફામાં ઉપલબ્ધ થઈ રહ્યું છે ચૈતન્ય એને જાણી લે છે. કર્મને પણ જાણી લે છે. તો કર્મના પણ આ જે સાધિભૂતાદિ સાધિયજ્ઞમ વગેરે જે કંઈ પણ શબ્દો છે ને અનેક અર્થ બધા આચાર્યોએ કરેલા છે. વેદાંત પ્રમાણે શંકરાચાર્યજી પ્રમાણે કર્મને જાણી લે છે એટલે શ્રવણ મનન નિધિધ્યાસન વગેરે પરમાત્મા પ્રાપ્તિના જે સાધનો છે એને જાણી લે છે. અને ભક્તિ સંપ્રદાયમાં કર્મને જાણી લે છે, સંપૂર્ણ કર્મને જાણી લે છે. એટલે ભગવદ સેવા જેનાથી ઈશ્વર પ્રસન્ન થાય એવા બધા સેવા વગેરે સમર્પણ વગેરે કર્મોને એ જાણી લે છે. એટલે તત્ વિદુઃ કૃત્સ્નમ બ્રહ્મ. તો એમાં તત્નો અર્થ કર્યો નિર્ગુણ બ્રહ્મ. પછી અધ્યાત્મમ એટલે જીવ સગુણ રૂપે જે છે ને એને જાણી લે છે. અને કર્મનો અર્થ કર્યો સૃષ્ટિ અવસ્થામાં જે કંઈ પણ કર્મો થઈ રહ્યા છે એને પણ જાણી લે છે. ભિન્ન ભિન્ન આચાર્યોએ આ બધા શબ્દોના જુદા જુદા અર્થ કરેલા છે. બધા જ માન્ય છે, બધા સર્વજ્ઞ આચાર્યો છે. આપણે એ અર્થોનો આનંદ માત્ર લેવાનો છે. શેના માટે ભજન કરે છે? જરા મરણ મોક્ષાય. તો જરા મરણ વગેરે જે કંઈ પણ સંસાર બંધન છે એનાથી મુક્ત થવા માટે. તો મોક્ષાય, મોક્ષ શબ્દ સમજવો હોય તો મોક્ષ એટલે આપણને લાગે કોઈક એવી અવસ્થા છે કે વગેરે. હકીકતમાં મોક્ષ એ પરમાત્માનું નામ છે. મોક્ષ અવિદ્યા નિવૃત્તિની ઉપાધિએ પરમાત્માનું મોક્ષ એવું નામ પડે છે. તો મોક્ષ એ પરમાત્માનું નામ જ છે. પરંતુ અવિદ્યા નિવૃત્તિની ઉપાધિ એટલે અવિદ્યા નિવૃત્તિ રૂપી નિમિત્તે પરમાત્માનું નામ મોક્ષ પડે છે. સર્જનહાર રૂપી ઉપાધિએ પરમાત્માનું નામ બ્રહ્મા પડે. પાલનહાર સત્વગુણની ઉપાધિએ ભગવાનનું નામ વિષ્ણુ પડે. સંહાર વગેરે જ્ઞાન વૈરાગ્યની ઉપાધિએ શંકર એવું કંઈક નામ પડે ને એવી રીતે મોક્ષ એ પણ પરમાત્માનું નામ જ છે. અવિદ્યા નિવૃત્તિની ઉપાધિએ પરમાત્માનું મોક્ષ એવું નામ છે. તો જરા મરણ મોક્ષાય મામ આશ્રિત્ય. તો પરમાત્માની પ્રાપ્તિ માટે પરમાત્માનો અજન્મ મોક્ષ કોણ આપી શકે? મૃત્યુથી મુક્તિ કોણ આપી શકે? જે પોતે જન્મેલો ના હોય ને એ જ આપણને મરણથી મુક્તિ આપી શકે. એટલે મામ અજમ આશ્રિત્ય. અજમ એટલે મુજ અજન્માને જે આશ્રિત છે, જે જન્મેલો નથી, જે ચૈતન્ય જન્મેલું નથી, શાશ્વત છે, નિત્ય છે, અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ, જે એ છે એને આશ્રિત રહીને જે યતંતી જે પ્રયત્ન કરે છે એ આવી રીતે પરમાત્માને જાણી લે છે. તો મામ આશ્રિત્ય યતંતીએ તે બ્રહ્મ તત્ વિદુઃ કૃત્સ્નમ. બ્રહ્મને જાણી લે છે, નિર્ગુણ સ્વરૂપને જાણે છે. અધ્યાત્મનો અર્થ સ્વભાવ અથવા તો જીવાત્મા એવો કર્યો એને જાણી લે છે. કર્મ ચ અખિલમ કર્મ એટલે સંપૂર્ણ સૃષ્ટિને જાણે છે, સૃષ્ટિમાં થતા વ્યવહારને જાણે છે. અથવા આવી રીતે કર્મનો અર્થ સેવા વગેરે પણ કરેલો છે. તો એને જાણી લે છે. સાધિભૂતાધિદૈવમ મામ. સમગ્ર અધિભૂતને જાણી લે છે. અધિભૂત એટલે સમગ્ર જગત. સમગ્ર જગત એ પરમાત્માની અપરા પ્રકૃતિ છે એવી રીતે જાણી લે છે. સાધિભૂતાધિદૈવમ મામ. સાધિયજ્ઞમ. અધિયજ્ઞ એટલે જે કર્મફળનો વિધાતા હોય એને અધિયજ્ઞ કીધેલો છે. અને બીજો અર્થ અધિયજ્ઞનો
યજ્ઞ ભોગતા વગેરે એ જ અર્થ કરેલો છે. તો અધિયજ્ઞ સંપૂર્ણ વિસર્ગ, અધિયજ્ઞ એટલે અંતર્યામી એવો અર્થ વેદાંતમાં કરેલો છે. અધિયજ્ઞોહમેવાત્ર વગેરે જે કીધેલું છે એટલે અંતર્યામી સ્વરૂપે જે યજ્ઞ કર્મ કરી રહ્યો છે, યજ્ઞના ફળને પ્રાપ્ત કરી રહ્યો છે. અંતર્યામી પણ પરમાત્મા જ છે. એ સાધિભૂતાધિ દૈવમ મામ સાધિ યજ્ઞંચયે વિદુહુ, તે માને જાણી લે છે. છેલ્લા બે શ્લોક હકીકતમાં 8મા અધ્યાયની સંગતિ રૂપે છે. એ છેલ્લા બે શ્લોકથી અર્જુનને કંઈક પ્રશ્નો થાય છે. એ 7 પ્રશ્નો 8મા અધ્યાયમાં અર્જુન ભગવાનને પૂછે છે. એટલે એ વખતે અધિયજ્ઞ અને અધિભૂત ને આ બધા જે કર્મ વગેરે જે શબ્દો છે એ મુખ્યત્વે ટેકનિકલી ત્યારે 8મા અધ્યાયમાં એનો સુંદર અર્થ પ્રગટ થવાનો છે. એટલે કર્મ એટલે અહીંયા શ્રવણ મનન નિધિધ્યાસન મુમુક્ષુ માટે હોય એવો અર્થ આપણે કરીએ. ને તદ્બ્રહ્મ એટલે પરમાત્મા, અધ્યાત્મ એટલે જીવ કે જે હૃદયસ્થ ચૈતન્ય છે એ, અને કર્મ એટલે સેવા વગેરે પણ થઈ શકે. અધિભૂત એટલે ક્ષર, પૃથ્વી વગેરે જે કંઈ પણ છે, ક્ષર પુરુષ જેને કીધેલા છે એ. ક્ષર એટલે પૃથ્વી એવું નહીં, પણ પૃથ્વી એટલે એના અંતર્યામી સહિતની. એટલે ક્ષર પુરુષ એટલે ક્ષર ઉપાધિ પરમાત્મા, કે પૃથ્વી રૂપી જે શરીર છે એને જે પોતાનું માને છે ને એને ક્ષર પુરુષ કહેવાય. માત્ર પૃથ્વી જે સૂર્યનો ગોળો એટલે સૂર્ય નહીં, પણ સૂર્યના ગોળાને જે પોતાનું શરીર માને છે સૂર્ય દેવતા, એટલે એ પ્રમાણે પણ અર્થ કરવાનો છે. એટલે ક્ષર પુરુષ, અક્ષર પુરુષ અને પછી અધિયજ્ઞ, આ બધું એટલે આ બધી જ રીતે પરમાત્માને એ જાણે છે. તો જે દ્વંદ્વમોહથી નિર્મુક્ત છે, દ્રઢ વ્રતપૂર્વક પરમાત્માનું ભજન કરે છે, એ પરમાત્માને સર્વવ્યાપક રૂપે ઉપલબ્ધ કરી લે છે, જાણી લે છે, અનુભવ કરે છે. તો આ પ્રમાણે સુંદર અર્થ કરેલો છે. પરમાત્માના કૃત્સ્ન રૂપને, કૃત્સ્ન એટલે પૂર્ણ રૂપને એ જાણી લે છે. અને માટે મૃત્યુ કાળે એ યુક્ત ચિત્ત થઈ જાય છે. યુક્ત ચિત્ત એટલે પરમાત્મામાં એનું ચિત્ત જોડાઈ જાય છે. એટલે મહાકાલ એના માટે સ્વયં પ્રગટ થઈ જાય છે એવું કહેવાય છે. તે શાસ્ત્રીય જ્ઞાન અને અનુભવનો જે પ્રકાર એનો વિજ્ઞાન કહેવાય. તો જ્ઞાન અને વિજ્ઞાન એ બંનેની પૂર્વક, જ્ઞાન અને વિજ્ઞાન પૂર્વક ભગવાને પોતાની કૃત્સ્નતા, પૂર્ણતા, સર્વવ્યાપકતા અહીંયા આવી રીતે 7મા અધ્યાયમાં સમજાવી છે. એટલે પુણ્યકર્મોનું ફળ શું છે? જરા મરણથી છૂટી જવું, છુટકારો થવો એ પુણ્યકર્મોનું ફળ છે. નિષ્કામ પુણ્યો જેટલા હોય, નિષ્કામ પુણ્યો એટલે એવા કર્મો કે જેમાં ઈશ્વરનું મહત્ત્વ હોય વધારે. એટલે સકામ પુણ્ય કર્મો પણ હોય, પણ છતાં પણ એમાં જો ઈશ્વરનો પ્રવેશ હોય તો એ જ કર્મ નિષ્કામ બની જતું હોય છે. તો આ પ્રમાણે પરમાત્મા જેવા છે, યાવાન એટલે જેવો એમનો મહિમા છે, જેવું એમનું સ્વરૂપ છે, એવા સંપૂર્ણ રીતે આ ભક્ત જે છે એ પરમાત્માને ઉપલબ્ધ કરી લે છે જ્ઞાન અને વિજ્ઞાનના બળે. તો શાસ્ત્રીય જ્ઞાન અને એને અનુભવના પ્રકાર એને વિજ્ઞાન કીધેલું છે. તો જ્ઞાન અને વિજ્ઞાનના આધારે એ આવી રીતે ભક્ત જે છે એ પરમાત્માને જાણી લે છે. તો આ પ્રમાણે 7મા અધ્યાયનું આપણે સુંદર આવી રીતે વિચાર કર્યું, અધ્યયન કર્યું. એ ઈશ્વરાર્પણ કરીએ. અમારો જે આ પ્રયત્ન છે સ્વાધ્યાયનો, એનાથી ભગવાન પ્રસન્ન થાય અને ભગવાન પ્રસન્ન થઈને આપણને સર્વને આ જ્ઞાન વિજ્ઞાન જે છે એ હૃદયસ્થ થાય. જ્ઞાન હૃદયસ્થ થાય તો જ એ જ્ઞાનનું જે ફળ છે જીવન મુક્તિ વગેરે એ આપણને મળે, એનો લાભ મળે. સત્સંગ કરીએ છીએ, સત્સંગનો લાભ મળે, હૃદય શુદ્ધ હોય તો એ પ્રમાણે એવી સુંદર પ્રાર્થના કરીએ, ઈશ્વરાર્પણ કરીએ. કૃષ્ણ કર્તા કૃષ્ણ ભોગતા, સાંભળનારો, બોલનારો, કરતા, ભોગતા બધા સ્વયં પરમાત્મા જ છે. કૃષ્ણ સર્વમિદમ જગત, શ્રી કૃષ્ણ પરમાત્મા જ આ સંપૂર્ણ જગત છે. સંપૂર્ણ જગત શ્રી કૃષ્ણ પરમાત્મા જ છે. કૃષ્ણો યજતિ યજ્ઞશ્ચ, જે કંઈ પણ યજ્ઞ થઈ રહ્યા છે, યજ્ઞ ક્રિયા થઈ રહી છે એ સાક્ષાત કૃષ્ણ પરમાત્મા સ્વરૂપ જ છે. સોહમસ્મી સદા કૃષ્ણ, એ કૃષ્ણ ભગવાન મારા હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે જ બિરાજી રહ્યા છે. એવા શ્રી કૃષ્ણ પરમાત્માને આપણે નમસ્કાર કરીએ. અને છેલ્લું જે સંગ્રહ વાક્ય છે એ બોલી લઈએ.